સુરત નવી સિવિલ હોસ્પિટલની મોટી બેદરકારી, દાંતના ઓપરેશન માટે દર્દીને 50 દિવસ પછીની તારીખ આપવામાં આવી। દાંતની ઓપીડીમાં અડધો સ્ટાફ રજા પર ઉતરી જતા નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને પડી રહી છે મુશ્કેલી। ભરતભાઈ મિયાણી નામના 55 વર્ષીય વ્યક્તિને દાંતના દુખાવાની તકલીફ હતી। જમણી બાજુની દાઢમાં તકલીફ હોવાથી તેઓ નવી સિવિલ હોસ્પિટલમાં દાંતની ઓપીડીમાં ચેકઅપ કરાવવા માટે ગયા હતા। 12 જૂનના રોજ દાંતની તપાસ કરવામાં આવી અને એક્સપ્રેસ સહિતની પ્રોસેસ પૂર્ણ કરવામાં આવી। ત્યારબાદ 24 જુલાઈના રોજ ઓપરેશન માટે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી। દાંતની તકલીફ વધતા 24 જૂનના રોજ તેઓ હોસ્પિટલ આવતા તેમની એપોઇન્ટમેન્ટ 24 જુલાઈની છે તેવું કહીને સારવાર કર્યા વગર જ મોકલી દેવાયા। આ બાબતે દર્દી દ્વારા મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી તેમજ સુરત કલેક્ટરની ઈમેલ દ્વારા ફરિયાદ કરવામાં આવી। મારું નામ ભરતભાઈ મિયાણી, કતારગામ ઝોનમાંથી આ સિવિલ હોસ્પિટલમાં ડેન્ટલ વિભાગમાં સારવાર માટે હું 12 જૂને આવેલો। તમામ સારવારના રિપોર્ટો એક્સરે કર્યા પછી મને સર્જન દ્વારા તારીખ 24 જુલાઈ આપવામાં આવી દાંત કાઢવા માટેની। હું ઘરે વહી ગયો, પરંતુ 24 જૂનના દિવસે તકલીફ થતા ફરી વખત હું અહીં ડેન્ટલ વિભાગમાં આવતા ડેન્ટલ વિભાગના ડોક્ટરો દ્વારા મને જાણ કરવામાં આવી કે અમારે દર્દીઓને ભરાવો ઝાઝો છે અને મેં ડોક્ટરની ખૂબ ઘટ છે, માટે આ કામના લોડના કારણે તમારી સારવાર નહીં કરી કે 24 જૂને આવજો, એટલે આ જુલાઈ આવજો। એટલે સુપરિન્ટેન્ડન્ટને મળવાથી એને એવું કીધું કે આજે આની સારવાર કરો, પરંતુ છતાં પણ સુપરિન્ટેન્ડન્ટના હુકમ હોવા છતાં મને 7 દિવસની એપોઇન્ટમેન્ટ આપી। તેથી કંટાળી અને મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે। અને કાલની તારીખમાં ડીન સાહેબને મળતા સુપર સીએમ જેવી વાત કરનારા ડીન સાહેબે એવું કીધું કે અહીંયા હું કરી લો, ભરતી કરવી ગુજરાત સરકારના હાથની વાત છે અને ગુજરાત સરકાર જાહેરાત કરતી હોય છે, પણ નોકરી કરવા ઈચ્છુક માણસો ન આવે તો અમે શું કરીએ? જગ્યાઓ ખાલી પડી રહે, આવી વર્ષોથી જગ્યાઓ ખાલી પડી છે અને દર્દીઓ પીડાય છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।